જય સ્વામિનારાયણ। હવે અમે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એને મળવા માટે જ્યારે થનગની રહ્યા છીએ ત્યારે એક પછી એક એવા ધામોના દર્શન કરતા કરતા અને આમ પણ હવે નજીકના ગામ તીર્થસ્થાનો આવતા હોવાથી જલ્દી તમામ તીર્થો સ્થાન એ મંદિરમાં બિરાજમાન એવા ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપોના દર્શન કરતા કરતા એક પછી એક ધામના દર્શન કરી અને અમારી યાત્રા જ્યારે આગળ જઈ રહી છે ત્યારે કુંડળથી નજીક આવેલ એવું આજે ધંધુકા ગામ ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે ધંધુકામાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ એનું શિખરબદ્ધ મંદિર, ત્યાં રાધાકૃષ્ણદેવ એના તમે દર્શન કરી શકો છો। ત્યાર પછી બાજુમાં ખંડમાં બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજ એના નયનરમ્ય મૂર્તિના તમે દર્શન કરી શકો છો। સવારનો સમય હતો, હજી શણગાર આરતી થઈ જ રહ્યા હતા અને ત્યારે અમે ધંધુકાની અંદર પહોંચી ગયા હતા। સરસ શિખરબદ્ધ મંદિર છે। ભગવાન સ્વામિનારાયણના ઋણી કાયમના માટે આ ઉદ્ધવ સંપ્રદાય રહેશે એનું કારણ છે કે કોટી જન્મે પણ જેને મોક્ષ ફળની પ્રાપ્તિ ન થાય એને સહેજે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય એ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો એને આજ્ઞા કરી કે ગામડે એવા મંદિરો એના નિર્માણ કરાવો કે જેથી કરી એ મંદિરોની અંદર બિરાજતા ભગવાનના સ્વરૂપો એના દર્શન કરી અને જીવાત્મા સહેજે પરમાત્માના ધામનો અધિકારી બની જાય। હવે તમે જે દર્શન કરી શકો છો એ સામેના ભાગમાં સભા મંડપમાં સંતોનો એના દર્શન કરી શકો છો। આ સભા મંડપમાં આચાર્યશ્રીની પરંપરા એને તમે જોઈ શકો છો અને પરંપરા જોતા જ તમને ખ્યાલ આવી જશે કે લક્ષ્મીપ્રસાદજી મહારાજ એના મૂર્તિ પણ અંદર સામેલ કરવામાં આવેલા છે। તો વિશેષ એમાં ઉતરવું નથી, પરંતુ મેં વડતાલના વિડીયોની અંદર પણ ટકોર કરી છે કે ધર્મવંશની પરંપરા જાણવી એ આપણા જે ભગવાન સ્વામિનારાયણ એનો ઉદ્ધવ સંપ્રદાય એના અનુયાયીઓ માટે ખાસ એ મહત્વનું છે। તો અંધાધૂંધીની અંદર નહીં પડતા એ જાણવું ખૂબ મહત્વનું છે। ત્યારબાદ અમે ભીમનાથ મહાદેવ એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તમે ભીમનાથ મહાદેવના માટે તો કોઈ અજાણ્યું નથી અને એમાં એક ખાસ રસ્તા પરનું આ સ્થાન છે। થોડું નીચે અંદર આવવું પડે છે, જે નીલકા નદીના કિનારે આ ભીમનાથ મહાદેવ આવેલા છે અને વર્ષો જૂની પુરાતની કથા જેની સાથે સંકળાયેલી છે। આ ભીમનાથ મહાદેવ એની ઉપર જે છવાયેલું આ વૃક્ષ તમે જોઈ શકો છો, એ ઝાડનું વૃક્ષ છે। એની નીચે જ ભીમનાથ શિવલિંગ એ બિરાજમાન છે ને ભીમનાથ એટલા માટે કહેવામાં આવે છે કે જે ભીમ એની શંકાને દૂર કરવા માટે પ્રગટ થયા હતા। કે 5 પાંડવો જ્યારે વનની અંદર ભમતા હતા ત્યારે અર્જુનજીને તમે સરસ રીતે ભીમનાથ શિવલિંગ એના દર્શન કરી શકો છો। કે અર્જુનજીનું નિયમ હતું કે ભગવાન શિવ એના દર્શન કર્યા સિવાય જમવું નહીં, પૂજાપાઠ કર્યા સિવાય। અને એ દિવસે જ્યારે શિવલિંગ નહીં મળતા ભીમ એણે મસ્તીની અંદર એક તાળિયું લઈ અને ઊંધું ઢાંકી દીધું। અને જે કથા મહાભારતની અંદર સંકળાયેલી છે, અન્ય પરોક્ષના ગ્રંથો એમાં પણ આ ઇતિહાસો જોવા મળે છે। તમે જે મેળીના દર્શન કરી શકો છો। ભગવાન સ્વામિનારાયણ ભીમનાથ દર્શન કરવા માટે જ્યારે આવતા ત્યારે અહીંયા ભીમનાથ મહાદેવના મહંત આ મેળી ઉપર ભગવાન સ્વામિનારાયણને ઉતારો આપતા હતા। એવા પ્રસાદીભૂત મેળી છે। આજે પણ એ મેળી સચવાયેલી છે, પણ અતિ જીર્ણ થઈ ગઈ છે। જર્જરિત અવસ્થાની અંદર આ મેળી એના દર્શન થાય છે। ત્યારે અર્જુન એની મસ્તી કરતા ભીમ એણે શિવલિંગ માટે કહ્યું અને જ્યાં અર્જુને તાળિયાને ઊંચું કરે તો એની ભાવનાને વશ થઈ અને શિવલિંગ રૂપે ભગવાન શિવ પ્રગટ થયા અને ત્યારથી આ શિવલિંગને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી એકદમ નજીકમાં આવેલ એવું પોલારપુર ગામ, અને એ પોલારપુર ગામ એ નામ સાંભળતાની સાથે સૌ કોઈનું મન નાચી ઉઠે। ત્યાં બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજ એના તમે દર્શન કરી શકો છો। આ પોલારપુર ગામ એટલે અમારા પાટલાનું ગામ એમ કહી શકાય કે જેમ સંતો ગામડે સત્સંગ કરવા માટે જતા હતા એમ અમે આ ગામની અંદર સત્સંગ કરવા માટે આવીએ છીએ। અતિ જૂનું મંદિર હતું અને સિદ્ધાનંદ સ્વામીનું મંદિર હતું। મેં હમણાં જ કહ્યું એમ
કે મહારાજે કલ્યાણ સહેલું કરવા માટે સંતોને આજ્ઞા કરેલી કે તમે ગામડે ગામડે મંદિર બંધાવજો. તો પોલારપુર ગામની અંદર સિદ્ધાનંદ સ્વામીનું બંધાવેલું મંદિર હતું. એ સિંહાસન પણ પ્રસાદીભૂત હતું. અત્યારે ત્યાં નવું મંદિર બાંધવામાં આવ્યું છે. ત્યાર પછી અમે કુંડળ દર્શન કરવા માટે આવ્યા છીએ. પોલારપુરની અંદર ઓટલેથી ઓરડામાં એ વાત ખૂબ જ જાણીતી આપણા માટે છે. અને ડોશીમાં એ મહારાજ ધીમે ધીમે અંદર આવેલા અને આંગણાને પવિત્ર કરેલું એ ઇતિહાસ ત્યાં સંકળાયેલો છે. ત્યારબાદ અમે મહાન પ્રસાદીભૂત ધરા જેને કહેવાય એવું કુંડળ ધામ ત્યાં દર્શન કરી રહ્યા છીએ, જ્યાં કુંડલેશ્વર મહાદેવ એ બિરાજમાન છે. ને હરિલામૃતની અંદર ત્યાં સુધી મહિમા વર્ણન કરવામાં આવ્યો છે કે કોઈ રામેશ્વરના દર્શન કરે અને આ કુંડળ ધામની અંદર આવેલ એવા કુંડલેશ્વર મહાદેવના દર્શન કરે તો એને સરખા ફળની પ્રાપ્તિ થાય છે. અહીંયા આપણા સંપ્રદાયની અંદર એમાં પણ વડતાલ તાબામાં જેને સંતોમાં સ્તંભ ગણ તરીકે બિરુદ આપવામાં આવે એવા સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી એમણે ખૂબ સારી રીતે આ કુંડળ ધામ એનો વિકાસ કર્યો હતો. અને આ સંઘ જ્યારે અમારો ત્યાં પહોંચ્યો ત્યારે સંઘને આશીર્વચન આપવા માટે પણ પૂજ્ય સ્વામી ત્યાં પધાર્યા હતા. સાધુતા ભર્યા જેના જીવનો છે એવા સંતોના દર્શન થાય એ જ આપણા ભાગ્યની બહુ મોટી વાત છે. જંગલમાં મંગલ આજે જો કહી શકાય આપણા સંપ્રદાયની અંદર તો એ કુંડળ ધામ છે. ને આજે પણ આ કુંડળ ધામની અંદર પણ અમે મહિને 2 મહિને સભા કરવા માટે જઈએ છીએ. ક્ષત્રિય રાયબા એની વંશ પરંપરા એ જળવાઈ રહી છે. અને આજે પણ સ્ત્રી ભક્તોમાં ખૂબ સારો સત્સંગ જોવા મળે છે. કંઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો બધા બહેનોને એ ત્યાં સભા કરવા માટે બોલાવે છે, પધરામણી કરવા માટે બોલાવે છે, સાંખ્યોગી બહેનોને. એવું આ પવિત્ર કુંડળ ગામ, એમાં રાયબાનો દરબાગઢ એને તમે જોયો, અમરાપટગીર હોય, રામપટગીર હોય, હથિયાપટગીર હોય, એને કેમ ભૂલી શકાય. એને વિશેષ કરીને સોનામાં સુગંધ ભળે અને બગાસું આવતા સાકરનો ગાંગડો મોઢામાં પડે એવું સ્થાન કહીએ તો પણ ના નહીં કે આપણા મોટીબા કહેતા એભલ બાપુના સૌથી મોટા દીકરી એવા જીવબા એના સસરાનું ગામ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જેની નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છા પહેલેથી હતી અને છતાં એભલ બાપુ એના બીકના કારણે કહી ન શક્યા અને હાથિયા પડગીર એમની સાથે જેનું લગ્ન લેવામાં આવેલું એવા મોટીબા એ જ્યારે કુંડળથી ગઢપુરથી કુંડળ શાસ્ત્રે આવ્યા. તમે જોઈ શકો છો કે સ્વામી એ કહેતા યાત્રાર્થીઓ એને ઉપદેશ આપી રહ્યા છે સભા કરીને. હવે તમે કુંડલેશ્વર મહાદેવ એના દર્શન કરી શકો છો. કે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે કુંડલેશ્વર મહાદેવના દર્શન કરવાથી રામેશ્વરની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય એવું આ કુંડળ ધામ છે. ત્યાં અમે દર્શન કર્યા બાદ ઉતાવળી નદી એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. મહારાજની કંઈક કૃપા હતી. ચોમાસાની ઋતુ હજી બેઠી નહોતી, છતાં પરંતુ વરસાદની આગાહી હોવાથી ઘેલા નદીમાં ઉતાવળીમાં બધી જ જગ્યાએ પૂરપાટ પાણી આવ્યું હતું. અને 2 કાંઠની અંદર આ પાણીના પ્રવાહો એ જતા હતા. એટલે સહેજે બધા પ્રસાદીભૂત સ્થાનોમાં અમને સ્નાન કરવાનો મોકો મળ્યો હતો. જાળિયો ધરો જેને કહેવામાં આવે એ ઉતાવળી નદીના કિનારે આવેલો જાળિયો ધરો જ્યાં આજે ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. એક જાળિયો ધરો સારંગપુરની અંદર પણ માનવામાં આવે છે. તો આવા ત્રિવેણી સંગમની અંદર ત્રિવેણી સંગમ એટલા માટે કે એક તો પવિત્ર સંતોનું નિવાસ સ્થાન, ભગવાન સ્વામિનારાયણનું સ્થાન અને ઉતાવળીનો પવિત્ર કિનારો, જ્યાં આજે દર્શન માટે કરતાંય ઘણા લોકો જાણે ફરવા માટે આવતા હોય એવા દ્રશ્યો મૂકવામાં આવ્યા છે કે આવનાર વ્યક્તિને પ્રવેશ કરતાની સાથે જ આનંદ બની જાય. અને જે કુંડળની ધારા ઉપર તમે દ્રશ્ય જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણે ખુદ સંતોને દંડવત પ્રણામ કર્યા હોય એવી આ પવિત્ર ભૂમિ છે. અને જ્યાં વન વિતરણ અતિ ઘેરાય વટ વૃક્ષો જેવા લીમડાના વૃક્ષો, વડલાના વૃક્ષો, એની નીચે આખું જ નીલકંઠ ચરિત્ર કહેતા ભગવાન ઘનશ્યામ મહારાજે ગૃહ ત્યાગ કર્યા પછી જ્યાં જ્યાં ફર્યા હતા
જે રીતે તપ કર્યું હતું, પુલાશ્રમની અંદર એક પગે ઊભા રહ્યા હતા, જે ગોપાળ યોગીના આશ્રમની અંદર યોગ કળા સાધી હતી, એવા અનેક રમણીય દ્રશ્યો, આખું જે વન વિચરણ એ ત્યાં ગોઠવવામાં આવ્યું છે. જે આપણને અનુભૂતિ થાય, વિવેકનો પરાભવ, એ દ્રશ્ય જોતાની સાથે જ એમ થાય કે ઓહો, ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર રાજાધિરાજ બન્યા એ પહેલા આપણા માટે કેટલી કુરબાનીઓ આપી છે. તમે ચારધામ, અહીંયા સેવકરામ એની સેવા કરી રહ્યા છે, નીલકંઠવરની, એને તમે જોઈ શકો છો. અને અહીંયા રામેશ્વર, એના દર્શન કંઈક થઈ રહ્યા છે, તો કોઈ જગ્યાએ તિરુપતિ બાલાજીના દર્શન થઈ રહ્યા છે, તો કોઈ જગ્યાએ નીલકંઠવરની કૂવામાંથી તૃષા છુપાવવા માટે, બુજાવવા માટે કૂવામાંથી જળ કાઢી રહ્યા છે. આવી અદ્ભુત અનેક નીલકંઠ ચરિત્ર કહેતા વન વિચરણ, એના લીલા ચરિત્રો એ જોવા મળે છે. આ તમે કુંડળ ગામનું વિશાળ પટાંગણ, એના દર્શન કરી શકો છો ને. ત્યાં અમારી ગાડીઓ એ ઊભી છે અને હવે અમે આગળ અમારો યાત્રા પ્રવાસ એને લઈ જઈ રહ્યા છીએ અને બધા જ ગાડીમાં બેસવાની તૈયારી કરી રહ્યા છે. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ. કેમ કે પટાંગણ, લીમડાના વૃક્ષો, એને તમે જોતા જોતા અમારી ગાડી હવે હાઈવે ઉપર ચડી ગઈ છે અને સારંગપુર તરફ પ્રયાણ કરી રહી છે. અસ્તુ, જય સ્વામિનારાયણ.